દુનિયાના સૌથી મોટા શાસક તેવા હિટલરના જન્મસ્થળની નિશાની નેસ્તે નાબૂદ કરવાનો નિર્ણય જર્મન સરકારે લીધો છે. એડોલ્ફ હિટલરનો જ્યાં જન્મ થયો તે ઘરને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં એક નવી ઇમારત ઊભી કરવામાં આવશે, જેને નાઝી સરમુખત્યાર સાથે કોઈ સંબંધ નથી. હિટલરનો જન્મ જર્મનીના ઓસ્ટ્રિયામાં થયો હતો. સરકાર દ્વારા નિમવામાં આવેલા કમિશને આ ભલામણ કરી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે. સોશિયલ ડેમોક્રેટિક અને પીપલ્સ પાર્ટી અત્યારે જર્મનીમાં બહુમતમાં છે અને વિરોધ પક્ષો પણ સરકારની આ યોજનાને ટેકો આપશે તેવું માનવામાં આવે છે. જેથી હિટલરના જન્મસ્થળને તોડી પાડવા માટે કોઈ ઔપચારિકતા કરવાની જરૂર નથી. જોકે આર્કિટેક્ચરલ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડશે, કેમ કે આ ઇમારતનો પુરાતત્વીય ઇમારતોમાં સમાવેશ થાય છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે હિટલર સાથે જોડાણ ધરાવતી દરેક સાઇટ નેસ્તે નાબૂદ કરાશે. અહીં સરકારી ઇમારત અથવા કોઈ સામાજિક એજન્સીની ઓફિસ શરૂ કરવામાં આવશે. જોકે કમિશને આ જગ્યાને ખાલી રાખવાનો નિર્ણય કર્યો હતો. સરકારે આ વર્ષે આ ઘર તેના મૂળ માલિક પાસેથી પરત લઈ તેને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. આ મકાનના માલિક સતત આ મકાનને તોડવા કે તેમાં ફેરફાર કરવાનો વિરોધ કરી રહ્યા હતા. ઇન્ટિરિયર મંત્રાલયે સંસદમાં આ અંગેનો મત લેતા પહેલા આ મકાન તોડી પાડવાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.